પારડી વાત્સલ્ય સ્કૂલમાં 25મા વાર્ષિક ઉત્સવ નિમિત્તે દિવ્યાંગ બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા। આપણા મોહલ્લામાં દિવ્યાંગ બાળકો દેખાય તો આપણે એને ફેમિલી પાર્ટ બનાવી અને સમાજનો એક ભાગ તરીકે સ્વીકાર્ય હોવાનું જણાવતા ડોક્ટર એમ કુરેશી પારડી કોલેજ રોડ સ્થિત આવેલ માનવ આરોગ્ય સેવા કેન્દ્ર સંચાલિત વાત્સલ્ય સ્કૂલમાં વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરાઈ હતી। દિવ્યાંગ બાળકોની વાત્સલ્ય શાળાના 25 વર્ષમાં પ્રવેશી છે ત્યારે તેના પ્રથમ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હુબર ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર પ્રેમલ દેસાઈ તથા હુબર ગ્રુપના જોશી સાહેબ, પારડીના મામલતદાર કિરણસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વાત્સલ્ય શાળાના દિવ્યાંગ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ સુંદર કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પ્રસંગે માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ચેરમેન દિનેશભાઈ શાકરિયા અને ડોક્ટર એમ કુરેશીએ 25મા વર્ષે વાર્ષિક ઉત્સવની ઉજવણી સાથે સમાજમાં સંદેશો આપતા જણાવ્યું હતું કે આપણા મોહલ્લા ફળિયામાં દિવ્યાંગ બાળકો દેખાય તો આપણે એને ફેમિલી પાર્ટ બનાવીએ અને સમાજનો એક ભાગ તરીકે સ્વીકારીએ તેવી અપીલ કરી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ચેરમેન દિનેશભાઈ શાકરિયા, ટ્રસ્ટીઓ ડોક્ટર એમ કુરેશી, દિનેશભાઈ શાહ તથા અન્ય ટ્રસ્ટીગણે કાર્યક્રમમાં હાજર રહી સફળ બનાવ્યો હતો। સાંસ્કૃતિક કાર્યક્રમ માટે વલ્લભાશ્રમના તૃપ્તિબેન તથા કુશ સાકરિયાએ જેમત ઉઠાવી હતી તેમજ હેત સાકરિયા દ્વારા આખા કાર્યક્રમનું મેઇન કેરેક્ટર ભજવીને દરેક ગીતો વચ્ચેનું સંકલન કર્યું હતું। આ કાર્યક્રમમાં વાત્સલ્ય શાળાની વુમન્સ વિંગ સ્ટાફ વગેરે ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને ચિરંજીવ સ્વરૂપ આપ્યું। કાર્યક્રમનું સંચાલન ચેતન ચાપાનેરી, અનિરુદ્ધ પાંચાલ, કલ્પેશ પરમારે કર્યું હતું અને ત્યાં બારવિધિ સંસ્થાના ટ્રસ્ટી અશોક કિશરાણીએ કરી હતી।
વાત્સલ્ય સ્કૂલ એની સ્થાપનાના 25મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે અને એ પ્રસંગે આ જે એન્યુઅલ ડે નું સેલિબ્રેશન કરવામાં આવ્યું એનો અંદર મુખ્ય મેસેજ જે અમે કરવા માંગીએ છીએ કે આ જે બાળકો છે, જે દિવ્યાંગ બાળકો છે, વિકલાંગ નથી અને દે આર સ્પેશિયલ ચિલ્ડ્રન, એ ઓટિસ્ટિક નહીં પણ આર્ટિસ્ટિક છે અને આપણે એને ઇન્ક્લુઝન એટલે કે એમાં સમાજનો એક પાર્ટ તરીકે સ્વીકારીએ. દેટ ઇઝ ધ મેઇન મેસેજ ઓફ, અને એ જ એક થીમ હતો. એ થીમ સાથે આજે બાળકોએ ખૂબ સરસ રચનાઓ રજૂ કરી અને આ મેસેજને આપણે સૌ સ્વીકારીએ એટલું જ નહીં, એડપ્ટ કરીએ ફેમિલીમાં. ને જ્યાં જ્યાં પણ આપણા મોહલ્લામાં ફળિયામાં આવો કોઈ બાળક હોય તો લેટ અસ કન્સિડર ધેમ એઝ પાર્ટ ઓફ અવર ફેમિલી, પાર્ટ ઓફ અવર સોસાયટી. અને એવું કરીશું તો આપણે સમકક્ષ આ બાળકો થશે. બાકી એમના જે પરફોર્મન્સ છે એટલું અદ્ભુત સિંક્રોનાઇઝેશન હતું કે કોઈ પણ દ્રષ્ટિએ એ લોકો ઉતરતા નહોતા. બસ આ જ એક મેસેજ છે. આ વર્ષની અંદર અમે આ વિવિધ કાર્યક્રમો 25મા વર્ષે ચોક્કસ કરી રહ્યા છે અને કન્ક્લુઝન ઓફ 25 યર્સ વખતે એક મેગા સેલિબ્રેશન કરીશું. પણ આ એક નોર્મલ બાળક એ ઓટિઝમ બાળક તરીકેનો પાર્ટ લીધો એ હેત સાકરિયાએ અદ્ભુત આની અંદર એને જે એક્ટિંગ કરી હતી એ એક કાબિલે તારીફ છે. અને બસ સર્વે દર્શકોને એક લિંક આવશે ટૂંક સમયમાં, તો જરૂરથી જોજો અને એનો કાર્યક્રમ જો આપ નિહાળી નહીં શક્યા હોય તે આપણે જોવા ચોક્કસ. માનવ આરોગ્ય સેવા કેન્દ્ર સંચાલિત વાત્સલ્ય શાળાનો આજે 25મા વર્ષમાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો, જેમાં અમારી સંસ્થાને અગ્રેસર રીતે મદદ કરતા ઉબર ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રેમલભાઈ દેસાઈ પધાર્યા હતા અતિથિ વિશેષ તરીકે, અને તેમનું હાર્દિક સ્વાગત કરતા અમે સર્વે ટ્રસ્ટીગણ, વુમેન્સ વિંગ, બાળકો, સ્ટાફ ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. સાથે સાથે આપણી પાડી વિસ્તારના મામલતદાર શ્રી કિરણસિંહ રાણા સાહેબ પણ પધાર્યા હતા. આજે વાર્ષિક ઉત્સવ ઉજવાયો તેમાં બાળકોએ પોતાની કૃતિઓ રજૂ કરી અને બહુ સુંદર રીતે બાળકોએ જે ગીતો સાથે નૃત્ય રજૂ કર્યું તેમાં અંદાજે 300 જેટલા શ્રોતાગણો હતા. તેઓ બધા ખૂબ રાજી થયા અને આ રીતે સર્વજનો હાજર રહીને દાન આપીને અને ચીફ ગેસ્ટ તરીકે પધારીને પોતાના આ બાળકો પ્રત્યેની સંવેદના, સંભાવના અને વ્યક્ત કરી પરમ કૃપાળુ પરમાત્મા તેમના પર ખૂબ રાજી રહેશે તેવા અમે આપ સૌને પણ વિનંતી કરીએ છીએ કે આ સંસ્થામાં આવજો અને સંસ્થાના યથાયોગ્ય મદદરૂપ થશો.